ઐતિહાસિક બ્રહ્મકુંડ સિહોર વિશે કેટલીક અજાણી વાતોની બ્રહ્મકુંડનું ચોક્કસ બાંધકામ ક્યારે થયું તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. કેટલાક ઇતિહાસકારો માને છે કે તેનું નિર્માણ 12મી સદીમાં સોલંકી વંશના શાસક સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. રાણકી દેવીનો શ્રાપ અને સિદ્ધરાજ લોકવાયકા અનુસાર સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢના રાજાની રાણી રાણકી દેવીનું અપહરણ કર્યું હતું, જેના કારણે રાણકી દેવીએ તેને ચામડીના રોગનો શ્રાપ આપ્યો હતો. એવું માનવામાં આવે છે કે સિદ્ધરાજે આ કુંડમાં સ્નાન કરીને રોગમાંથી મુક્તિ મેળવી હતી અને તેથી જ તેણે આ કુંડનું નવીનીકરણ કરાવ્યું. આજે પણ લોકો આ કુંડના પાણીને ચમત્કારિક અને ઔષધીય ગુણો ધરાવતું માને છે. બ્રહ્મકુંડ મધ્યકાલીન સ્થાપત્ય શૈલીમાં બનેલો છે. તેમાં પગથિયા, નાના મંદિરો, વિવિધ પ્રતીકો અને દેવી દેવતાઓની મૂર્તિઓનું સુંદર કોતરણીકામ જોવા મળે છે. કુંડની નજીક નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે. પુરાણોમાં આ સ્થળને પવિત્ર ક્ષેત્ર માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ પણ આ સ્થળની મુલાકાત લીધી હતી. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભાદરવી અમાસના દિવસે અહીં એક મોટો મેળો ભરાય છે, જેમાં હજારો લોકો ભાગ લે છે. એવા ઐતિહાસિક પુરાવા છે કે નાના સાહેબ પેશવા બીજા પણ આ સ્થળની મુલાકાત લેતા હતા અને તેમણે કુંડ અને આસપાસના મંદિરોના જાળવણીમાં યોગદાન આપ્યું હતું. સિહોરને પ્રાચીન સમયમાં સરસ્વતપુર અને સિંહપુર તરીકે પણ ઓળખવામાં આવતું હતું. કેટલાક લોકો તેને નાની કાશી તરીકે પણ ઓળખે છે.